So we are starting learning in English. So you must focus. તમારે ખાલી સ્ટોરીને ઇંગ્લિશમાં હું વર્ડ ટુ વર્ડ તમને એક્સપ્લેન કરું છું જે તમારે સાંભળવાની છે. સ્ટોરી નેમ ઇઝ થ્રી ક્વેશ્ચન્સ. લર્નિંગ સ્કિલ ઇઝ રિટન બાય ધ લિયો ટોલ્સ્ટોય, જે એક જાપાનીઝ પર્સન છે જેને આ સ્ટોરી લખેલી છે. ઇન વન્સ અકરન્સ ટુ ધ સર્ટેન કિંગ, એક વખત એક રાજાને, that if he always knew the right time to begin everything, હરેક કામ શરૂ કરવાનો અને સાચા સમય કયો સમય સાચો છે જાણવાની બહુ ઉત્સુકતા હતી. ઇફ he knew who were the right people to listen, કયો વ્યક્તિ છે જે સાચો વ્યક્તિ છે જેને મારે સાંભળવો જોઈએ, and to whom to avoid, અને કેને મારે અવોઇડ કરવો જોઈએ. and the above all, અને આ બધામાં if he always knew what was the most important thing to do, અને એને સૌથી વધારેનું મહત્ત્વનું કામ કયું છે એ પણ જાણવું હતું. he would never fail in anything he might undertake, પણ એને હજી સુધી એવો કોઈ આન્સર મળ્યો નહોતો. and this thought having occurred to him, અને આ વિચાર એવરી ટાઈમ આવતા હતા. he had in the proclaim throughout his kingdom that, એના જે સ્ટેટમાં કહી દીધું, he would give a great reward to anyone, એ હરેક વ્યક્તિને રિવોર્ડ આપશે. who would teach him, જે વ્યક્તિ એને શીખડાવશે, what was the right time for every action, હરેક એક્શનનો સાચો સમય કયો છે. and who were the most necessary people, જે બહુ ઇમ્પોર્ટન્ટ પર્સન કયો છે. and who might knew what was the most important thing to do, અને કયું કામ વધારે મહત્વનું છે. એટલે રાજાને ત્રણ ક્વેશ્ચન થયા કે કયો ટાઈમ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કયો વ્યક્તિ વધારે ઇમ્પોર્ટન્ટ છે, અને કયું કામ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ લર્ન મેન કમ ટુ ધ કિંગ, બરાબર, જે ભણેલા ગણેલા લોકો છે એ રાજા પાસે આવવા માંડ્યા. એન્ડ બટ દે ઓલ આન્સર ઇઝ ક્વેશ્ચન ડિફરન્ટલી, બધા લોકો પોતાનો આન્સર છે એ અલગ અલગ રીતે આપવા માંડ્યા. પહેલા ક્વેશ્ચન આન્સરમાં જુઓ, ઇન રિપ્લાય ટુ ધ ફર્સ્ટ ક્વેશ્ચન, પહેલા ક્વેશ્ચન આન્સરમાં સમ સાઇડ દેટ, કોઈએ કીધું ટુ ન્યૂ ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન, કોઈ પણ કામ શરૂ કરવાનો સાચો સમય વન મસ્ટ ડ્રો અપ ઇન એડવાન્સ, આપણે અગાઉથી જ કે અને ટાઈમ ટેબલમાં આપણે ડ્રો કરી લેવો છે. અ ટેબલ ઓફ ડેઝ, આપણે અગાઉથી ડેઝ નક્કી કરી લેવો છે. મંથ એન્ડ યર્સ, મહિના અને વર્ષો લખી લેવો છે. એન્ડ મોસ્ટ લાઈવ સ્ટ્રિક્ટલી અકોર્ડિંગ ટુ ધી, બરાબર, એ રીતના જ તમારે જીવવું જોઈએ. ઓનલી ધસ સાઇડ દેટ, કોઈક બીજાએ કીધું could everything be done it is a proper time, otherwise decide that what it was impossible to decide before at the right time for every action. કે કોઈ એમ કીધું કે ના રાજા, કે એવી રીતના તમે જીવી જ ન શકો, કે કોઈ ટાઈમ ટેબલ હોય એ મુજબ તમે કે અગાઉથી કેવી રીતના નક્કી કરી શકો તમે આવી રીતના તમારી લાઈફ જીવશો. બટ ધેટ નોટ લેટિંગ વન સેલ્ફ ટુ બી ઓબ્ઝર્વ ઇન આઇડલ પાસ ટાઈમ, કોઈએ કીધું ના આપણે આવું ન કરવું જોઈએ, આપણે ખાલી છે ને આપણી જાતને ફ્રી ન રાખવી જોઈએ, કે વન શુડ ઓલવેઝ અટેન્ડ ટુ ઓલ ધેટ વોઝ ગોઈંગ ઓન, આપણે જે પણ કામ થાય છે એમ આપણે આપણી જાતને ઇન્વોલ્વ કરવી જોઈએ. એન્ડ ધેન ડુ વોટ વોઝ ધ મોસ્ટ નીડફુલ, અને આપણે જે જરૂરી છે એ કરવું જોઈએ. તો કોઈ ત્રીજા વ્યક્તિઓ, અધર્સ વન્સ અગેન સેડ ધેટ, કોઈએ કીધું હાઉએવર એટેન્ટિવ ધ કિંગ માઇટ બી અ વોટ વોઝ ગોઈંગ ઓન, ઇટ ઇઝ ઇમ્પોસિબલ ફોર વન મન ટુ ડિસાઇડ કરેક્ટલી ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન. એ કે કોઈએ કીધું કે ના રાજા, એક વ્યક્તિ થોડી ના કાંઈ બધા એક્શનને ડિસાઇડ કરી શકે, કે એ તો કોઈના હાથમાં જ નથી. બટ ધેટ હી શુડ હેવ અ કાઉન્સિલ ઓફ વાઇઝ મેન, કોઈ તજજ્ઞ વ્યક્તિની એને મદદ લેવી જોઈએ, કે જેના એની કાઉન્સિલિંગમાં રહેવું જોઈએ. હુ વુડ હેલ્પ હિમ ટુ ફિક્સ ધ પ્રોપર ટાઈમ ફોર એવરીથિંગ, અને એ વ્યક્તિ જ નક્કી કરશે કે એને શું કરવું. ફોર એક્ઝામ્પલ ચાણક્ય, ચંદ્રગુપ્ત માટે ચાણક્ય હતા એ વાઇઝમેન હતા, બરાબર, હેલ્પફુલ હતા કે તારે આગળનું સ્ટેપ શું લેવું. તો એમ કોઈએ કીધું કે ભાઈ રાજા આપણે આવું કરવું જોઈએ. જો અલગ અલગ 3-4 વ્યક્તિના અલગ અલગ મંતવ્યો આવ્યા. એટલે પહેલાંનું શું મંતવ્ય કે ભાઈ તમે ટાઈમ ટેબલ મુજબ હાલો, તો બીજાએ કીધું ના, ટાઈમ ટેબલ મુજબ હાલવું પોસિબલ જ નથી, કેમ કે તમે અગાઉથી કોઈ ટાઈમ ડિસાઇડ કરી ન શકો. તો ત્રીજાએ કીધું ના રાજા, એક વ્યક્તિ તો કોઈ દી એવું ડિસાઇડ ન કરી કે બધા એક્શનને, એના માટે તમારે વાઇઝમેનની હેલ્પ લેવી પડે. બટ ધેન અગેન અધર સાઇડ, કોઈ બીજાએ કીધું દેર વોઝ અ સમથિંગ વિચ કુડ નોટ વેઇટ ટુ બી અ લેડ બિફોર કાઉન્સિલિંગ, બરાબર. બટ અબાઉટ ધ વોટ વન હેડ વન્સ ટુ ડિસાઇડ વેધર ટુ અન્ડરટેક ધેમ ઓર નોટ, એ કે આપણે નક્કી કરવાનું, કે કાઉન્સિલર થોડે ડિસાઇડ કરશે કે આપણે આપણી લાઈફ કેવી રીતના જીવી. બટ ઇન ઓર્ડર ટુ ડિસાઇડ ડેટ, અને આ નક્કી કરવા માટે વન મસ્ટ ન્યૂ બિફોર હેડ વોટ વોઝ ગોઈંગ ટુ હેપન, કે જે થવાનું છે ને, જે શું બનવાનું છે ને એના વિશે આપણે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ. ઇટ ઇઝ ધ ઓનલી મેજિશિયન હુ ન્યૂ દેટ, કોકે તો એમ કીધું કે ભાઈ રાજા, કે તમે જાદુગરને રાખો, કે તમને એક અગાઉથી કહી દેશે શું થવાનું છે. તેથી
ઇન ઓર્ડર ટુ ન્યૂ ધ રાઇટ ટાઈમ ફોર એવરી એક્શન વન મસ્ટ કન્સલ્ટ મેજિશિયન, કે આપણે મેજિશિયનની હેલ્પ લેવી જોઈએ, જે જાદુગરોને એની હેલ્પ લેવી જોઈએ. હવે પહેલાં ક્વેશ્ચન આન્સરમાં જ આટલા બધા અલગ અલગ આન્સર આવવા માંડ્યા, રાજા કન્ફ્યુઝ થઈ ગયા કે આ બધા ક્વેશ્ચન છે તો એનો મને તો કોઈ આન્સર સાચો મળતો જ નથી. દેન સેકન્ડ ક્વેશ્ચનની વાત કરીએ તો ઇક્વલી વરિયસ વેર ધ આન્સર ટુ ધ સેકન્ડ ક્વેશ્ચન. ઘણા બધા લોકોએ અલગ અલગ આન્સર આપ્યા. બીજો ક્વેશ્ચન શું હતો કે કયો વ્યક્તિ વધારે ઇમ્પોર્ટન્ટ છે, તો સમ સાઇડ અમુક લોકો કીધું તો પીપલ ધ કિંગ ધ મોસ્ટ નીડેડ વેર ઇઝ કન્સિસિસ, બરાબર, કે જે ખરેખર જરૂર છે ને એવા વ્યક્તિ છે, લાઈક પ્રાઇસીસ, એટલે કે જે